જોડો ગાડી હું લઈ લો પણ ભાડું આલી દેવું પડશે બાપ. ભાડું વળી કીધું ને હા એમ 4 ભાગ થાય વળી એના હા ક્યાંના 4 ભાગ થાય ભાડાના વળી નક્કી તું નોટના 4 ભાગ ના તો અલ્યા, તું હેડ હું ની ભાડું નહીં આલું નકર થાપો સોડો થાળ રમાકડું છે લ્યા હા નહીં યાર તાણી તને તો બેહારો તો જ ના ઘટિયા. ઓહો આગેવન ગટુ આગેવાન નહીં એનો છોકરું છે કે એ કે આજ કશો હતો ને આજ આપણે કોઈ કહેવું નહીં હા તો ઠીક ને વળતે એની વાત છે લઈ જા ઊંઘો લાવતા ને હું છે ઊંઘો લાવતા ને આ બધું કોમ કરીને ઊંઝો છું વળી તો પરવાનું નતું કીધું એ તો બગડેલો ચાલ પણ બગડેલો હોય તો એને બોલાય પોસ કરવા વાળા કારીગરને. હા છે હું બોલાવું છું હમણાં ફોન કરું તો પછી આ ગરમી સીવી પડે છે હા છે ભરાવું પછી નાવા આવે છે સિલિમપુર નાવા સાચી વાત છે ગરમી ના લીધે હું પછી પાછી ના વળાય ના ભર્યું હોય તો હા છે ભરાવું કારીગર હું બોલાવું છું તો કારીગર બોલાય તું. સારું કેવું છે ખાલી જગ્યા જુઓ. હા તમારે હોનાનો સૂરજ ઉગ્યો એવી જગ્યાએ છોકરો રહેશે હોનાનું નહીં એકવાર આવો ને ખાલી એકવાર હોય આવો ને તો તમે આખી દુનિયા ભૂલી જાઓ. કોઈ સ્વર્ગ જેવું છે સ્વર્ગ જેવું. બકુબાન છોકરા તો મારો અડધું લોહી બાળી કૂટ્યું. કાશ્મીરમાં રહે એવું નહીં લાગતું ને ટાટો વાયરો આવે મારો બેટો જમ લઈ લે હતો. હોય તો પછી તો ઘેર જવાનું મન થાય એવું નહીં જો ફરી મારી ભોખરો છે નહીં આ જો કે ચો વાયરો આવે છે કેવું છે એમ રહેવાની એમ ઘડી બે ઘડી એમ બેહવાની મન થાય ને મને ઊંઘ આવે છે છોકરા નોકરી કોને લગાયો? શીખર વાના વાયના છોકરાને કેમ છે બકુબા હા જો છે તમારો પેલો કાળું એ બસ આટલામાં ફરતો જ હે. ચીકી હડો પેલા પેલા ટેબલ પર હડો જોડો ભાઈ છોકરાને બોલાવું. સ્વાટ જ મળતું બાટું બધું એ તો આટલું બધું જોઈને સોટે. ચોટે કી કેમ ખબર છે આજ કેવું છે બે પગ ઊંચાઈ છે રહ્યા કેમ ઘેર તો સાપરું છે સાપરામાં તો પેલું નહીં કોઈ તને ગમે એમ બંધા આવડો ને હા તો કેવી મજા આવે. આ પેલી મારી ગાય કોઈ સરવા મિલ દીધી હોય ને તો એ ચીકુ મૂર્ખા, આ ધરાઈ રહે. સરવા ધરાઈ નહીં રહે. અલ્યા આ સરવા ના કહેવાની. આ ધરો પેલી સરવાની ધરો નહીં હમ. આપણે ઊંઘવાની નહીં આવતી પેલી સીટીએમો ઓવે. એ ધરો છે. મારો પલંગમાં છોટાડો અલ્યા એકદમ મોખણ જેવી છે ને આ જો ખાલી જો જીતુભા આ જો લાઈટના ગોળા જેટલા બધા છે આપણા સાપરામાં તો એક એક છે. એક છે તો લાઈટ બિલ કેટલું આવે છે આપણે તો નહીં હોય તો એક જ ઝાડ ઉપર ચલા વધારે તો નહીં પણ 50 જેવા આશી હોય ને. આ જુઓ ખરી પણ સાબડીઓ હું કા ઊંધી ઊંધી લટકાઈ જ હોય ને રોટલા મેળવાની અલ્યા રોટલા મૂકવાની સાંભળી નહીં ડિઝાઇન છે ડિઝાઇન. જાન મૂર્ખા ડિઝાઇન ના કહેવાય વરસાદનું પાણી ના પડે એના માટે છે. એવું છે એનું ખબર છે. ઈ તો હા સમજો અગ્નિ ગાંઠિયો વાળું હોય ને સારું છે ચાલવાની એ નાઈટ ખાતા રાતના ચાલુ કરે રાતના. રાતના ચાલુ કરી ખુરશીનું વજન કેટલો બધો છે ઉપાડજો ખાલી. આ તમારે ધોતી કરીને નીકળી છે ને બેહો તા લાવી દો કટુકા. તમે યાર મજાક કરો બહુ એ મજા જીતુભા, અલા, કોકનું પારવું કરી. ભાજી નહીં લે પણ ઈવન ખબર ના પડે કે હું બેસતો ખુરશી એટલે પણ મૂર્ખા કહેતો ખર્યો ઉભા તો ભાજી પેલી ખુરશી બેહો તમે. આ તો મારી સાહેબ કેડે ભાજી નાખી તમે તો આ જે થાય છે ને એ બરોબર થાય છે. મને તો કેવું કર્યું તું જો ઓર મજા આવે છે. આય ખટુભા આવો ખુરશી માં આ તો ઓઈન ઓ લાગે પટે મારે જેવા નહીં વારા કરો લો પેલું ખોલો પેલું એ આ બેહવાનું મેલો હાય તું નાવાનું કરો. નાવાનો હોય નાવાનું તો ઠીક છે તાપ લાગે. પણ આ બકુબાનો કાળિયો સેચ હોય તે દાણા તો નહીં દાદાનો કે પડી અલ્યા, ગયો કાળિયું થયો. લાવ કરી લે. એ કાળિયા એ છે અમાય લે. વાડ ખોતરિયા વાળું અમાય નહીં. પેલા કાળિયા છે પેલું દૂધચાવાળું કોણ છે હારું કાળું ભટ્ટ એન ભાઈ બનશે તો. જોમ્બક ખાય છે તો કરે લડજુ જોતા થાય એન ભાઈ બનશે. એમ ભાઈ બનશે કોઈ રે આ એનું નોકરી લાવી છે.
પણ પેલો ચેટલો ભારનો પણ ટોકો પાડ્યો તોય આવતો નહીં. આવશે આવશે. ઓહો, કાકા અલ્યા આ રંબા- છોકરા આ રંબા કાકા ને રંબા જેવો થઈ ગયો ને એ લે. આપણા તમે ગામના જો લઈને આવજો. આ નાટક કરવા માટે જો કે આ આયા આપણા ગામના લઈને આવજો ખાલી. ઓય લે હા મારી કી અલ્યા એ તાર બાપ જો ના તો જંબા જો આ કીધું પાવ. રંબો રંબો કહેતા જ નહીં. વાય હું કહું છું પગાર હાલે 15,000 રૂપિયા લે. ખાવાનું હોય બધું રહેવાનું હોય તો બધું પણ સારું છે તને રખાય કોઈ નહીં આ કાકે પેલા કાકો છે ને એની કે કાકુ આ પેલા આ જમ્બો ખાઈ કાકુ તો મામા આવતા નહીં કા યા બોલાવ જમકા તાર ભાઈબંધનું સેટિંગ કરતી એકલો એકલો આવ્યો નથી જે ભળતો નહીં. આવો કેમ વડીલ મજા મજામાં તમે કોણ રહો છો ખબર રહેવાનું. સારું છે વાતાવરણ મકાન આપણું છે અમારી. બકુબા વણ નોકરી રહીને તો એક તો મકાન રાખી દીધું જુઓ કા ડોલે આપણે ચાલુ જ છે વાત. હા આપણે વાત ચાલુ જ છે. મારા કાકાની પછી હોય લાવવા નાય. જીતુભા 1 લાખ રૂપિયા તો ડિપોઝિટ ફરી દીધી. અલ્યા તારીના આ જોબ ઉતરતું નહીં મનતો આ જોંબામાં તો બે દોનાઈ નહીં પણ આ છોકરાને તો જ આટલી બધી બુદ્ધિ આવી રખડેલો તો ગમો ભરેલા તો એક નંબર બીજું કોઈ નહીં આ જો છોકરું બહાર નીકળ્યું ને એ કેટલા સંસ્કાર હોય આ જોબ એ ગાડી પડી ને હા એ ગાડી હા. સ્પેશિયલ અમને બેન કાલે હોય ફરવા માટે દાલી. આમ તાકો આમ બા હા આ જબુ છે ને જબુ એ ઉપરથી કાળું હોય. એવું તમારે આ પણ તઈ મોઢામાં નાખો ને એક એક સ્વાદ બદલાઈ જાય. કે આ રીતે જ છે બધું. આની વાત આખી ઊંચી બધું જાય. બદલે જ્યું ચાલતો ઊંચી જ વાત હોય. આ તો ઊંચી છે લ્યા એવું છે હા એવું તમારે ઓ એ કાકા 10,000 રાખજો તો ચાલશે. નડશે આડો નડશે આપણને. હમણાં કહું છું ગમે તે થાય તો તમે આ કહો તમે તેને તેને જો તેને તેને રહી જાય એને કાઢી મેળવી આ ડોલા ને આ કાળિયાન બેન ભલે યાર છે જે ચેટીઓ છે ને એમની ભલે થોડા પૈસા ખવડાવવા પડે પણ આ બેન તો કાઢવા જ જોઈએ છે જોબુ બોલ એ છોકરા હા એટલે વન સમજાય કે છેલ્લે આ જગ્યા કરવાની કીસી એ તો હું શું નહીં એમાં કોઈ દુખવાડે પૂછો ખાવાનું છો નહીં. ઓપલત ખરા એ તો એને કોમ નહીં બધા 100 જણા લઈને આવે એ તો અમે બે જણા પહોંચી વળશું એ તો વધારાનો કોઈ ના આવી કે હોય ખબર છે ને સમજતા જડ આગળ હતો તો મને જગ્યા હા એટલે એમ હેડો હું કહું છું હા તમારું નામ શું છે ડોહાબા મારું નામ હા? મારું નામ પાથીબા. ભાતીભા હું કહું છું જે આવવાના છે આવતા તો અમારે ઘેર આવતા હોય તો પણ તમે આવા મુલાકાત હવે થઈ આપણી. હા મુલાકાત તો હવે થઈ એ વાત તો સાચી પણ આબામ મારે ઘેર હા હા કશો વાંધો નહીં. હું કહું છું હા 50,000 જોતા હોય ને તો હું હલાવી પણ ગમે તે કરી અને મને ઓહણ નોકરી રખાવો હા રખાઈ દે નક્કી 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 ફાઇનલ ઓકે ફાઇનલ. હું એમાં હેડું કે એ કે હું તમને ફોન નંબર આલું મારો સારું સારું પેલા છોકરાને અને બાપા પેલા જમવાને ખબર ના પડે ખબર હા કશો વાંધો નહીં. અને પેલો છોકરો છે હમ. ને એક નંબરનો સોર છે તારી તો એનો બાપો તો એમ કહેતો હતો કે આ લુખવાડ છે તમને લુખવાડ કહી દીધું કોણે એનો બાપો. એટલે આ ઘેર તો સાપરામાં તો લેપું નહીં લેપું એવા ખાડા છે ને અને એક નંબરનો સોર છે એ રહ્યો ત્યાં અમે બધું ઊંપી જાય છે ને. કોને અલ્યા ઊંઘમાં રહો તમે થોડા જાગતા રહેજો ચમ કે પછી તો હારા રોપ પછી ડોલ્યો પછી થોડું લોખંડ આ બંગલો પછી બનાવે છે ને એ એમને ઉપાડીને લઈ જાય. તમે જે શું માટે રાખ્યું છે ને ગોળા પેલું બધું એ અડધું તો એના ઘેર સાપરામાં લગાવી છે બોલો જીતુભાઈ પેલો છોકરો સોર નહીં એક નંબરનો જ્યાં તમે કોમ માટે લાવશો એને કાકા ચો જોબ ભરિયાળા ગુજરાત જો વાત સાચી વાત છે એને કાકા જબર ભરિયાળા. અલ્યા હું ચર્ચા કરો હેડો કે અને આ તો પૂછતા હતા એ કે બકુબા કેવું છે આ વાત આમ? મેલો સરસ ના આવા કાકા વસ પર શું પીજો હે આગળ છે જોડભાઈ. જોડો છોકરા લે કાકા તમે લઈ જાઓ આગળ તમને કહું છું ગોળ મૂકી દે પેલા ગટુ એ જોબુ જોડે જ નાખ્યું. એ ગટુ લે હેડ એટલે જંબુ મેઠાવી દે. તને જમવાની પડી છે મને હોય તો ઊભું નહીં રહેવાતું કેમ કે આરે જંબુ બેઠો છે આ જંબુ શું કડવો છે આપણા જમવો બહુ કડવો છે કાતા ભાઈ મોટી મોટી વાતો કરે એ તો ઠીક છે
ગટુ આપણે બેન એક મકાન રાખી દઉં છું મને પૈસાની હા પૈસાની પૈસા તો કોક કરશે ગમો વીઘો વેચી માર્યું તું એ એક વીઘો વેચી માર અને એ વેચું આ ઘાસનું ઊંઘાઈ દીધું સારું છે યાર કમ્ફર્ટેબલ હોય તો ઘડી કેવું સમજુ એમ નહીં આ તો આપણને ઓળખતા નહીં તાર કે હમ તું બા ઓળખણ થઈ લાગે ઊંઘાડ્યા તમે નોકરી લાવવા તમે એટલે નોકરી લાવવા છે ઓવે એ વંશવા અરે લાગે બોલો બધું ફસી ઊંઘ્યું કોઈ આપણું નહીં પછી ઉઠાડજો કાકા હોય આ ગોમડું નહીં પાવું આપણે હેડો ઉભા થો ઉઠો આ ગોમડું નહીં પાવું પેલો બધું નાવું જ નાવી ને કોઈને બે સ્વિમિંગ પુલમાં નહીં નાય છે કોઈ નાવા છે આપણે બે જ નાય નહીં જ નાખવું તો ફટાફટ ઢોકળા કાઢી નાખો એ પેલા કરંટ આવે પાછો ડાયરેક્ટ ના ચડતા છોકરા ખાલી થઈ ઈ બગડ્યું છે પેલા પોણી નહીં આ બે એટલે પોણી આવે છે ને ઈ બગડ્યું છે હમણાં અલ્યા તમે તો આ નાવાના છે આ તો એટલે ઘટીએ એટલે આમાં તો હું યાર ડૂબાઈ જઉં કેટલું બધું ઊંડું છે તો ઘટીએ જેના માટે આવ્યા છે એમાં તો કોઈ નહીં આતો એટલે કહેવત નહીં ખોદા પહાડ નીકળ્યા ક્યું હા એટલે આપણે શું કરવા આવ્યા હતા હા જોડો એ દુઃખ શું સ્વગી મન તો ઓય નાવું નહીં ડેમો નાવું છે ચોકન ડેમો હા મારું ગઢવાડા હા ગઢવાડા